કાલે જીઆઈડીસી તરફ હું જતો હતો તો ગાડી બે બાજુથી અડી ગઈ હતી એટલે એને રિપેરિંગ કરાવી અને નંબર પ્લેટ પાછળ જ પડી છે. એ નંબર પ્લેટ હમણાં મારી જ જશું થોડીક વારમાં. અને ફિલ્મ છે એ તો 0 ફિલ્મ છે. એ ટૂંકમાં એ તો કાયદાકીય રીતે અમલમાં આવી શકે એવી છે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે અને સંપૂર્ણપણે અમે અમલ કરવા માંગીએ છીએ અને એનામાં જે કાંઈ અમારે દંડ ભરવો પડતો હોય છે અમે પણ ભરીએ છીએ. ગઈકાલે એક દર્શિતાબેનનો પણ વિડીયો વાયરલ થયો જેમાં એ પણ પોતે એક નંબર પ્લેટ વગરની ગાડીમાં છે. ત્યારે તમારું પણ આજે એક દેખાય છે કે ભાઈ અત્યારે તમારી ગાડીમાં ઈ બેનના વિડીયોનું મને ધ્યાન નથી અને મારી ગાડીમાં કદાચ ગુનો બનતો હશે તેનો દંડ પણ ભરવા તૈયાર. એમવી એક્ટ આપણા વાહનમાં 3 પરિસ્થિતિમાં વાહનો ડિટેન કરવા પડે. જેમાંનું એક મહત્વનું કારણ છે કે આપ આરટીઓ માન્ય રજીસ્ટર્ડ નંબર પ્લેટ, બીજું છે લાયસન્સ અને ત્રીજું છે કે આરટીઓ માંથી જે કઈ પરમિશન લેવાની લીધા વગર તમે ફરતા. 3 કારણો એવા છે કે જેમાં તમારા વાહનો ડિટેન કરવા પડે. આપ મીડિયાના મિત્રોએ જોયું છે કે રાજકોટમાં એક ટ્રેન્ડ ચાલે છે વર્ષોથી કદાચ કે નંબર પ્લેટ વગરના વાહનો બેફામ ફરી રહ્યા છે. એમાં તમામ પ્રકારના લોકો, પોલીસ, પબ્લિક, કેટલાક સામાજિક રાજકીય આગેવાનો, કાર્યકરો, ઇવન પ્રેસ મિત્રો કે પોલીસ બધામાં એક ટ્રેન્ડ ચાલે છે વર્ષોથી કે નંબર પ્લેટ વગરના વાહનો ફેરવા. રાજકારણી રહી ગયા. પોલિટિક્સ આવ્યું ને, સામાજિક રાજકીય પોલિટિક્સ. તમને કદાચ પોલિટિકલ શબ્દોમાં ખ્યાલ નથી આવ્યો, મને એવું લાગે છે. એ બધા જ આવી ગયા. હા, એટલે તમામ પ્રકારના વ્યક્તિઓ જે ફરે છે, જે લોકો નંબર પ્લેટ વગર ફરે છે, એના કારણે એવું થાય કે અત્યારે સરકાર નવી સિસ્ટમ રાખી કે ચલણ લોકોને રોડ પર રોકવાને ઓનલાઈન જ મળી જવા જોઈએ. તો એ ચલણના કારણે લોકો બચવા મેઇન અત્યારે નંબર પ્લેટ કાઢી નાખે છે જેથી હું રોંગ સાઈડમાં જઉં મને ચલણ ના આવે, હું સિગ્નલ જમ્પ કર્યું મને ચલણ ના આવે, હું હેલ્મેટ પહેર્યા વગર જતો મને ચલણ ના આવે, હું ચાલુ બાઈકે વાત કરતો મને ચલણ ના આવે. એક કારણ આ થાય. બીજી માનસિકતા કદાચ જે લોકો નંબર પ્લેટ વગર ફરતા એની એવી હોય કે ભાઈ હું કોઈ પણ ભૂલ મારાથી થઈ જાય તો મારી ઓળખાણ ન થવી, એ ઓળખાણ છુપાવવા કરતા હોય. એટલે લગભગ 1.5 મહિનાથી ટ્રાફિક વિભાગે એક મુદ્દાનો કાર્યક્રમ જે હાથ ધર્યો છે, આમ તો 2 કે એક નંબર પ્લેટ વગરના વાહનો હોય તો અમે ડિટેન કરીએ છીએ. બીજું કાળા કાચ વાળા વાહનો મળતા જ્યાં મળે ત્યાંની નંબર પ્લેટ ફિલ્મ કાઢી અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. નંબર પ્લેટમાં આપણે એ પણ કહી દઉં કે જે નંબર પ્લેટ છે આરટીઓ માન્ય હોવી જોઈએ. ફેન્સી નંબર પ્લેટ હોય તે નંબર પ્લેટ ગણાય નહીં. કીચડથી ઢંકાઈ ગઈ હોય અને દૂરથી વંચાય નહીં એવી નંબર પ્લેટ પણ નંબર પ્લેટ ગણાય નહીં. એટલે આ પ્રકારના વાહનો જે મળી આવે છે એની વિરુદ્ધ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. ભાજપના નેતાઓના વિડીયો 2 દિવસથી વાયરલ થયા છે. આજે પણ ફોર્ચ્યુનર કાર નંબર પ્લેટ વિનાની ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈની છે. ગઈકાલે સેજલબેન ચૌધરી ભાજપના કોર્પોરેટર, એમનું પણ વાહન નંબર પ્લેટ વિનાનું હતું જેમાં ધારાસભ્ય સવાર હતા. શું કાર્યવાહી કરી? વાહનો બંને ડિટેન થશે કે નહીં? તમે જે સેજલબેન વાળું વાહન કહ્યું છે એ ગઈકાલે હું કોર્ટમાંથી આવી મેં તપાસ કરી ત્યારે એ વાહન પર એમણે નંબર પ્લેટ લગાવી લીધી હતી. વિડીયોમાં નંબર પ્લેટ નહોતી. સાંભળો, એટલે હું જ કહું છું. એટલે વિડીયોમાં નંબર પ્લેટ નહોતી એટલે એ બાબતે ત્યારની એમની છે એ વાહન બોલાવ્યું હતું, વાહન લઈને આવ્યા છે, અત્યારે કંઈક જાય છે ત્યારે નંબર પ્લેટ છે તોય પણ એમને ગઈકાલના કારણે દંડ ભરવાનું કહી દીધું છે કે દંડ ભરવો પડશે. હવે અત્યારે નંબર પ્લેટ લગાવી લીધી છે એટલે અમે ડિટેન નહીં કરી શકીએ. પહેલી વાત, ત્યારે પણ કોઈ વાહન પર પોલીસ પહોંચે અને ત્યારે નંબર પ્લેટ ન હોય ત્યારે 100% ડિટેન થાય, પછી કોઈનું પણ. તો વાયરલ વિડીયોનો કોઈ વજૂદ નહીં. એમના આધારે એમને દંડ થશે ને. દંડ ને ડિટેનની વાત છે. સામાન્ય લોકોના ડિટેન કરવા માટેની પ્રાથમિકતા હોવી જોઈએ કે એમાં નંબર પ્લેટ ન હોવી જોઈએ. હવે જ્યારે અત્યારે લઈને આવશે ત્યારે નંબર પ્લેટ હશે તો હું ડિટેન મેમોમાં ભરીશ છું. મારા સવાલનો જવાબ આપો. મારા સવાલનો જવાબ આપો કે જો એ નંબર પ્લેટ હું લઈને આવશે તો ડાયરેક્ટ ખબર પડી ગઈ કે નંબર પ્લેટ લગાવીને આવશે. સેજલબેન સાથે વાત થઈ ગઈ તમારી? ગઈકાલ રાતે તપાસ કરાવી લીધી, અમને લગાવી દીધી. ગઈકાલ રાતે તપાસ કરી, ગઈકાલ રાતે લગાવી દીધી છે. લગાડી દીધું? ના, એ લગાવી લીધી છે એમણે. કોઈ પણ લોકો નંબર પ્લેટ વિનાનું વાહનમાં પેટ્રોલ ભરાવશે પછી બહાર જઈને નંબર પ્લેટ માં દેશે તો કાર્યવાહી નહીં કરવામાં આવે? કયા પર તમે સવાલ ફરિયાદ પૂછો તો? કોઈ પણ લોકો નંબર પ્લેટ વિનાનું વાહનમાં પેટ્રોલ ભરશે, પેટ્રોલ પંપની બહાર જઈને વાહનમાં નંબર પ્લેટ માં દેશે તો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે? નંબર પ્લેટ વગરનું વાહનનું ભરશે, નંબર પ્લેટ વગરનું વાહન લઈને પંપ પર જશે, પંપ વાળા જાણ કરવાની છે બાયો છે. સાહેબ, એ પણ વિડીયો વાયરલ થયા છે નંબર પ્લેટ વિનાના વાહનમાં પેટ્રોલ ભરી. હા, પણ એટલે એમાં હું આપણે એક કે બનાવતા આપણે કહી દઉં કે કાળી ગાડી ગઈ હતી એની વિરુદ્ધ આપણે ગુનો દાખલ કરી દીધો છે. એની કાળા કલરની કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર આગળ પાછળ નંબર પ્લેટ પણ નથી, તો કોઈ કાર્યવાહી થશે? હા, બિલકુલ થશે. હમણાં એની તપાસ કરી લેશું. એનો વિડીયો પણ વાયરલ છે. પોતે હજી મેં જોયો નથી. અમે સવારના ફંક્શન હું જોઈ લઈશ. વિડીયો હશે તમને એનો કોન્ટેક્ટ થશે. તમે નામ કહો છો નાગદાનભાઈ ચાવડા, મને એનો મોબાઈલ નંબર આપી દઉં, ખાતરી કરી લઈશ ગાડી એના નામે છે કેમ. એ જ ગાડી એના નામે એને પણ બોલાવીને થશે અને અમે પહોંચું ત્યાં સુધી નંબર પ્લેટ નહીં લાગ્યું તો એની ગાડી ડિટેન થશે. આ સીધો નિયમ છે.